મહાદેવ દોસ્તો, કેમ છો બધા મિત્રો? મજામાં ભાઈ. આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય, પણ આજે એક હું કહેવાય ને કે એક એવી જગ્યાએ આવ્યો છું. ઘણી વખત આપણે વિડીયો બનાવ્યા છે, પણ આજે થોડુંક વિડીયોમાં નવીન આવે છે, કેમ કે અહીંયા ઘણી બધી વસ્તુ જે બતાવવા લાયક છે, તો એ બતાવવાનો છું. જે શનેડા વિશેની જે હાઇડ્રોલિક શનેડા છે અને આવા સાદા શનેડા અને જે કામ પણ શરૂ છે, એવી બધી વસ્તુ હું તમને આજે બતાવવાનું છું વિડીયોમાં. તો બધાને વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે અને તમે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, તો હું તમને બધી જ વસ્તુ બતાવું. આપણે અહીંથી શરૂઆત કરીએ તો જો અત્યારે આ શનેડાનું જો બુલેટમાં છે ને એમાં કામ શરૂ છે અત્યારે. તો એમાં પણ અત્યારે હું તમને એક હમણાં શનેડો સ્ટાર્ટ કરીને પણ બતાવું અને કેવો વજન ઉસકી શકે એ તમને બધી જ વસ્તુ હમણાં બતાવું. તો અત્યારે પહેલાં અહીંથી બુલેટમાં શરૂ કરીએ. જો આમાં હાઇડ્રોલિક સિસ્ટમ ફિટ કરેલી છે અને 400 થી 500 kg વજન ઉપાડી શકે છે આરામથી. અને દરેક પ્રકારની આપણે એમ કહેવાય ને કે નાની એવી ટ્રોલી બનાવીને પણ ઉચકી શકીએ એ પ્રમાણનું પણ આમાં થઈ શકે છે. ટાયર પણ આગા પાછા થઈ શકે છે, આપણે પાછલા વિડીયોમાં પણ બતાવેલું હતું અને આમાં પણ હું તમને બતાવી દઉં. પણ હમણાં એક આપણે શનેડો સ્ટાર્ટ કરશું ને એમાં તમને પણ બધું બતાવશું. આ બાજુ પણ બુલેટમાં છે અને બુલેટમાં હાઇડ્રોલિક સિસ્ટમ જ છે. આમાં પણ બુલેટમાં હાઇડ્રોલિક સિસ્ટમ જ છે. જે રીતે થોડાક નજીક આવીને બતાવો. તો આવી રીતની હાઇડ્રોલિક સિસ્ટમ આવે છે, જો તમને આ જોવા મળી જશે. જય અંબે એન્જિનિયરિંગ વર્ક જસદણમાં તમને આ જોવા મળી જશે. જસદણમાં જ તમને આ બધા શનેડા અત્યારે જે બને છે. ચોટીલા રોડ એક જરા રોડ પણ તમે બતાવી શકો છો જો. અને આ બાજુ બગીચો છે, આપણે બાખલવડ રોડ ગણી શકીએ જો. એક્ઝેક્ટ તમને આ જગ્યા પહેલા નંબરમાં તમને જોવા મળી જશે. તો આ અત્યારે જો આ છે બજાજની ગાડીમાં તમને જોવા મળી જશે. આ બજાજની ગાડીમાં છે. આમાં પણ જો સાદું ફિટિંગ છે, હાઇડ્રોલિક સિસ્ટમ નથી. આ દાંડિયાવાળી સિસ્ટમ છે, જેમ કે દાંડિયો ઊંચો કરી શકીએ નીચો કરી શકીએ એ પ્રમાણનું છે. આમાં હાઇડ્રોલિક સિસ્ટમ નથી, પણ જેને ઓછી જમીન હોય ને આ સરળતાથી ઉપયોગ કરી શકે છે અને સારી રીતે કામ આપી શકે છે. અને તમને આ પહેલાં તો તમને આ હું તમને ખાસિયત જણાવું કે આ જય અંબે એન્જિનિયર વર્કની આમ ગણીએ તો આને છે બહુ આગળથી ઓર્ડર આવે છે. જે ઓસ્ટ્રેલિયાથી પણ આમને ઓર્ડર આવે છે, જેમને મંગાવવાના છે. ઓસ્ટ્રેલિયા ઠેઠ આ શનેડા જાય છે, ઠેઠ ઓસ્ટ્રેલિયા ઠેઠ. તમારે જે કોઈને બનાવવો હોય એ જ ફટાફટ કોન્ટેક્ટ કરી શકે છે. જેમ છતાં આપણે વારો આવી શકે. બાજુમાં તમે ગાડીઓ જોઈ શકો છો. આ બધી જ ગાડીઓમાં એમને બનાવવાના છે આવી રીતના શનેડાના. આ 100% આમ સક્સેસફુલ ગણીએ ને તો ખેડૂત માટે બે બળદનું કામ આપે ને એવું એક ફિટ વસ્તુ છે. અને આ બધા આવા પ્રમાણે જો આ ભાઈ ઘણા બધા શનેડા બનાવી રાખ્યા છે. મેં કીધું એક મુલાકાત કરતો હું. જસદણમાં આવ્યો છું. જસદણમાં આવો ને એટલે તમને આમ ભાઈનું નામ દો એટલે આમ તો તમને બધાને ખબર જ પડી જશે. પણ તેમ છતાં હું કહું ને તો જો ભાઈના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે. અને આ પાછળ પણ આવેલા છે. અને યુટ્યુબ ચેનલ પણ ભાઈની છે, જે ક્રિએટિવ ભાઈન કરીને યુટ્યુબ ચેનલ છે. તો એમાં પણ તમારે અનેક જાતના ભાઈના વિડીયો જોવા મળી જશે તમને, કે બુલેટમાં ફિટિંગ કરતા હોય કે આમ ગણીએ તો આ જે શનેડો છે ને જો આ 4 વ્હીલ શનેડો છે. જો આવી રીતનું ઘણાની કમેન્ટ હતી આપણે કે આપણા વિડીયોમાં પણ ને ભાઈના ઓલામાં પણ કે કપાસમાં ન ચાલી શકે. તો કપાસમાં આરામથી ચાલી શકે ને, કેમ કે હવે 4 વ્હીલ શનેડો આવી ગયો. તમારે વસે વાવેતર હોય તેમ છતાં જો આ મસ્ત ફિટિંગ રીતે જેમ આપણે કહીએ તો મિની ટ્રેક્ટર પ્રમાણે એ પ્રમાણે પણ ચાલી શકે. અને ઘણા પાછા કહેશે કે તો પાછું એક ટાયર કરવું હોય તો એ પણ થઈ જશે. બધું સક્સેસફુલ છે. આમાં જે બોલની જે ખોલવાના આવે પણ એક ટાયર પણ થઈ શકે છે. અને આ 4 વ્હીલ શનેડો ગણી શકાય. અને બાકીના આ ગાડી બધા એમાં બનાવવાના છે. દરેક પ્રમાણની ગાડી ચાલે, દરેક પ્રકારની. ઘણાને એમ થતું હોય કે એવી નાની ગાડી ન ચાલે, પણ એ ગાડી પણ ચાલે. બધી જ ગાડીથી આપણે બનાવી શકીએ એમ ભાઈનું કેવું છે. અને આમ ગણીએ તો જો આમાં અમુકની કોમેન્ટ છે કે મિની ટ્રેક્ટરમાં લારી ઊંચી થઈ શકે છે, ટ્રોલી કહી શકાય. તો આમાં પણ ટ્રોલી આપણે કહીએ કે ઊંચી થઈ શકે છે. ટ્રોલી પણ હાઇડ્રોલિક સિસ્ટમથી ટ્રોલી ઊંચી થઈ શકે છે. આ પણ ઘણાને એમ થતું છે બાઇકના એન્જિનમાં ન થઈ શકે, પણ એમાં પણ થઈ શકે છે. કેમ કે હાઇડ્રોલિક સિસ્ટમ આવી ગઈ એટલે બધું જે કહેવાય ને કે ટ્રેક્ટરનું કામ આપે એ કામ આપી શકે છે. અને આ ખેડૂતને ઘણું બધું સસ્તું અને સરળ પણ પડે છે. અને કહેવાય તો સારું પણ છે, હલકું પણ છે, જમીનને બહુ નુકસાન પણ નથી કરતું અને ઘણો બધો ફાયદો આપે છે. આમ તો આપણે જસદણની જે પણ મારો વિડીયો જોયો છે જસદણથી એના ગર્વની વાત કહેવાય. કેમ કે આપણે ભાઈ ઠેઠ ઓસ્ટ્રેલિયા શનેડો પહોંચાડે છે, શનેડા પહોંચાડે છે. ઓસ્ટ્રેલિયા વાત છે ભાઈ, આમ કાંઈક વાત જ ખતરનાક ગણાણી. ઠીક કે ઓસ્ટ્રેલિયા ઠેઠ ભાઈના શનેડો પહોંચતા હોય, સારી વાત કહેવાય. તો આમાંથી ભાઈ અત્યારે શનેડા બનાવતા હોય છે. એમાં 2 પીસ એને ઓસ્ટ્રેલિયા ઠેઠ મંગાવવાના છે. અને આમાં એક શનેડો છે તેને સુરેન્દ્રનગર પહોંચાડવાનો છે. એટલે અમારે જસદણ માટે ગર્વની વાત કહેવાય કે ભાઈ ઘણું બધું ટૂંક સમયમાં સારું એવું કામ કરી દીધું છે. તમારે કોઈને જો શનેડા મંગાવે તો યુટ્યુબ ચેનલમાં પહેલાં વિડીયો જો કેવું સક્સેસફુલ આપે છે. આપણી જે મોડર્ન નીતુવાળી વ્લોગ ચેનલ છે એમાં ઘણા બધા
ભાવિનભાઈના જે સનેડાના જય અંબે એન્જિનિયર વર્ક જસદણ ક્રિએટિવ ભાવિન કરીને ચેનલ છે એમાં તમને જોવા મળી જશે અને મારી ચેનલ મોડર્ન હિતુમાં પણ તમને જોવા મળી જશે બધા જ વિડીયો અને તમને પછી જેવો વિચાર આવે કે કેવી રીતના સનેડા બને છે એ પણ તમને એમાં જોવા મળી જશે. બાકી તો આવું ને આવું છે 4 વ્હીલ 2 વ્હીલ આવી રીતે જો આ 3 વ્હીલમાં પણ થઈ શકે છે આ સનેડા બુલેટ સિસ્ટમ ગમે તે ગાડી ચાલે ભાઈ. આમાં તમે આમ એક વખત જોઈ તો જો આ બધી ગાડીઓમાં એમને બનાવવાના પણ છે, આ બાજુ બનાવેલા પણ છે. સારું કામ છે. બાકી જો 2 કલર ચોઈસ થાય છે, એક ગ્રીન કલર ને એક આ બ્લુ કલર, બે થઈ જાય છે, 2 કલર થઈ જાય છે. તો એમાં ટાયરમાં પણ ચેન્જ કરી શકીએ છીએ જાડા પાતળા. જો આ જે સનેડો છે એમાં પાતળા ટાયર છે ને આ બાજુના જે છે જાડા ટાયર છે, આ મીડિયમ ટાયર છે. આનાથી પણ થોડાક જાડા ટાયર તમને મળી જશે. તો એ પ્રમાણનું છે બધું. જો અને 100% સક્સેસફુલ તમને ખેડૂતને છે ને એક પ્રકારની બધી પ્રકારની રાહત મળી જશે. અને આમ કહો તો માણસોનું કામ પણ ઓછું થઈ જશે અને આમ તમને 2 બળદનું કામ આસાનીથી આપી દેશે એમ. એટલે મજા પણ આવશે અને આ જે બળદની ગાડી આવે ને એ આરામથી તમે ભરેલી હોય તો એમાં આરામથી ખેંચાઈ જાય એવી મસ્ત મજાની ગાડી છે. બાકી ભાઈ વાત કરીએ જય અંબેની વાત કરીએ એટલે ભાઈ આ જસદણમાં ખાલી જય અંબે બોલવાનું નામથી જ ભાવિનભાઈનું આ જય અંબે નામ રહ્યું ને એ જય અંબે નામથી જ ઓળખાય છે આ સનેડા. એક વખત જય અંબે નામ પડે એટલે ખબર જ પડી જાય કે આ સનેડાવાળા ભાઈ જય અંબે. અને આ જય અંબે નામથી જ ઓળખાય છે. અને બાકી ગુજરાત તો શું, ગુજરાતની બહારના પણ એવડા કોન્ટેક આવે છે. તમે પણ આ સનેડા જોઈ શકો. અત્યારે આ એક સનેડો લગભગ 10 દિવસમાં બની જતો હોય છે એમ. ભાવિનભાઈને ઘણા બધા બનાવવાના છે અને ઘણા બધા બનાવી પણ નાખ્યા છે. એટલે આ ખેડૂત જે પ્રમાણમાં મૂકતા હોય એ પ્રમાણમાં પાછા લઈ પણ જાય અને આવી રીતનું છે બધું.